કચ્છના ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર ડીજીજીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે આ દરોડા દરમિયાન 37 કરોડની જીએસટી કરચોરીનો પર્દાફાશ હોવાનું સામે આવ્યું છે। લાકડાનું રોકડથી વેચાણ કરીને 18% ટેક્સ ન ચૂકવ્યો હતો। પેઢીઓના ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કરચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે। કચ્છના ગાંધીધામમાં ડીજીજીઆઈએ તવાઈ બોલાવી હતી। ટિમ્બરની 5 પેઢીઓ પર દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી, જ્યાં તપાસ દરમિયાન 37 કરોડની જીએસટી કરચોરીનો પર્દાફાશ થયો છે। લાકડાનું રોકડથી વેચાણ કરીને ટેક્સ ન ચૂકવ્યા હોવાની વિગતો સામે આવી, જ્યારે પેઢીઓના ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો ગાંધીધામના જીએસટી કરચોરી ઉપર આજે વહેલી સવારના દરોડો પાડવામાં આવ્યા હતા। ખાસ કરીને ગાંધીધામની એમકે ટિમ્બર કંપની, વીઆર વુડ કેમ પ્રાઇવેટ લિમિટેડ, એમકે ટિમ્બર એન્ડ ટ્રેડર્સ, શ્રી શ્યામ વુડ, સરસ્વતી વુડ લિમિટેડ અને વધુ એક પેઢી ઉપર જીજીઆઈડીઆરના દરોડા પડ્યા હતા। વાત કરવામાં આવે તો અમદાવાદ ડીજીજીઆઈ એ 37 કરોડના જીએસટી કરચોરી ઉપર કૌભાંડ પર્દાફાશ કર્યો હતો। દરોડા દરમિયાન પેઢીઓ દ્વારા રોકડ વેચાણ કરીને ટિમ્બર પર લગતા 18% જીએસટી ચોરીના પુરાવા મળ્યા હતા। દરોડા દરમિયાન 5 પેઢી પાસેથી ડિજિટલ ડેટા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આગળ વાત કરીએ